ચાલો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 સભ્યપદ, આ ચેપ્ટરની અંદર સભ્યપદ મેળવવાની રીતો જણાવો. સભ્યપદ મેળવવાની મુખ્ય રીતો કઈ છે? કોઈ પણ કંપનીની અંદર સભ્યપદ તમે કઈ રીતે મેળવી શકો? સભ્યપદ મેળવવાની કોઈ અલગ અલગ 9 પ્રકાર છે. તમારે સભ્યપદ મેળવવાની રીત કોઈ 9 અલગ અલગ મુદ્દાઓમાં આ રીતને સમજવાની છે. તમને આપણે સૂત્ર આપ્યું છે આ કા લા અ સ વ્યાસ સેનો સ્ટાર. આ ઉપરથી આપણો પહેલો પોઈન્ટ, આ ઉપરથી પહેલો પોઈન્ટ કરવામાં આવે છે આવેદન પત્રમાં સહી કરીને. વિદ્યાર્થી મિત્રો, આપણે આવેદન પત્ર, તમને ખ્યાલ છે કે કંપનીની અંદર જ્યારે તમે કંપનીની સ્થાપના કરો, ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. આ નોંધણીના પ્રમાણપત્રમાં આવેદન પત્ર નામનો એક દસ્તાવેજ છે તે તૈયાર કરવો પડે. આ આવેદન પત્રના દસ્તાવેજની અંદર જેમાં કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર તમે જાણી શકો. તો આવેદન પત્રની અંદર જે લોકો સહી કરે, આવેદન પત્રમાં જે કંપનીના સંચાલકો સહી કરે છે એ કંપનીનું સભ્યપદ કાયદાની જોગવાઈ મુજબ કાયદેસર રીતે પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આવેદન પત્ર જેને આપણે અંગ્રેજીમાં કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો, જે કંપનીના સંચાલકો આવેદન પત્રની અંદર સહી કરે, તો આવેદન પત્રમાં સહી કરી તમે કાયદેસર રીતે કંપનીનું સભ્યપદ છે એને ધારણ કરી શકો છો. તો આ રીતે સભ્યપદ મેળવવા માટે કંપનીના સ્થાપનાની કલમમાં આવેદન પત્રમાં સહી કરી તમે સભ્યપદ છે એને મેળવી શકો. જે આપણો પહેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર 2, કાયદાકીય હસ્તાક્ષરણ દ્વારા. કાયદાકીય હસ્તાક્ષરણ તેનો અર્થ શું થયો? માની લો કે કોઈ શેર હોલ્ડર છે, એ મૃત્યુ પામે, અવસાન પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય. ધ્યાન રાખજો, કોઈ પણ શેર હોલ્ડર મૃત્યુ પામે, પેલો પોઈન્ટ, નાદાર થાય અથવા અસ્થિર મગજનો થાય. 3 કારણો એવા છે મિત્રો કે જેમાં શેર હોલ્ડર છે એનું ભૌતિક અસ્તિત્વ ના રહે. તો આ 3 માંથી કોઈ પણ કારણ હોય, શેર હોલ્ડર મૃત્યુ પામ્યો, નાદાર જાહેર થયો કે અસ્થિર મગજનો છે, તો કાયદા દ્વારા એના શેર હોલ્ડર, એનું સભ્યપદ, એના વારસદાર હોય એને પ્રાપ્ત થાય. તો તમારા વારસદાર માટે, જે વારસદાર હોય કાયદેસરના પ્રતિનિધિ, તમે કહો વારસદાર, સીધી લીટીના વારસદાર, પુરુષનો અવસાન થાય તો એના પત્ની અને એના બાળકો એના સીધી લીટીના વારસદાર કહેવાય. તો કોઈ પણ પુરુષ સભ્યપદ ધારણ કરતો હોય એ વ્યક્તિ મૃત્યુ પામે તો એનું સભ્યપદ એના બાળકોને અને એના પત્નીને આપમેળે મળી શકે છે. તો આ રીતે જે તમારા કાયદેસરના પ્રતિનિધિ છે, તમારા વારસદાર છે, તો એ લોકોને કાયદા દ્વારા, કાયદાકીય હસ્તાક્ષરણ દ્વારા પણ તમને સભ્યપદ મળી શકે. આ પરિસ્થિતિ નંબર 2. નંબર 3, લાયકાતમાં શેર ખરીદી. જે લોકો કંપનીની અંદર સભ્યપદ મેળવવા ઈચ્છે છે, તમે કંપનીમાં સભ્ય બનવા ઈચ્છો છો, તો તમારે કંપનીની અંદર લાયકાતના શેર ખરીદવા જોઈએ.
હવે આપણા મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ લાયકાતના શેર કોને ગણવા? કોને લાયકાતનો શેર કહેવાય? લાયકાતના શેરની પરિભાષા શું? તો લાયકાતના શેરની પરિભાષા કાંઈ અઘરી નથી, સિમ્પલ. તમારે કંપનીમાં ઓછામાં ઓછું એક શેર ખરીદવું. તમે કંપનીમાં ઓછામાં ઓછો એક શેર ખરીદો એટલે તમે લાયકાતના શેર ખરીદ્યા એવું કહેવામાં આવે. કારણ કે મિત્રો કંપનીદારોની એક પણ જોગવાઈમાં, પછી એ 2013 નો કંપનીદારો હોય કે 1956 નો કંપનીદારો હોય, એમાં લાયકાતના શેરની કોઈ સંખ્યા આપવામાં આવી નથી. એને એટલું જ કીધું છે કે તમારે કંપનીના સભ્ય બનવા માટે ઓછામાં ઓછો એક શેર તમારે ખરીદવો જોઈએ. તો આના પરથી હવે વ્યાખ્યા બની ગઈ લાયકાતના શેરની કે કોઈ પણ કંપનીના લાયકાતના શેર ખરીદવા માટે ઓછામાં ઓછો એક શેર ખરીદો. ઓછામાં ઓછો એક શેર ખરીદી તમે કંપનીના સભ્યપદ પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે મિત્રો લાયકાતના શેર ખરીદી તમે તમારું નામ કંપનીના સભ્ય તરીકે ચાલુ કરી શકો. જ્યારે તમારું નામ સભ્ય તરીકે ચાલુ થાય એટલે કંપનીના સભ્ય પત્રકની અંદર તમારું નામ ઉમેરવું પડે. યાદ રાખો, સભ્ય પત્રકમાં નામ ઉમેરાય પછી તમે કાયદેસર રીતે સભ્ય ગણાશો. યાદ રાખવાનું, સભ્ય પત્રકમાં નામ ઉમેરવું. સભ્ય પત્રકમાં નામ ઉમેરવું. નેક્સ્ટ, અવેજ તરીકે મળેલ શેર દ્વારા. હવે અવેજ એટલે શું? અવેજ શબ્દનો અર્થ થાય છે બદલો. અવેજ શબ્દનો અર્થ થાય છે બદલો. તમને કોઈના વળતરના બદલામાં તમને શેર મળે. હવે ધારો કે આપણી કંપની હોય, કંપનીમાં કર્મચારી કામ કરે છે. કર્મચારી કામ કરે તેના કાર્યના વળતર રૂપે કર્મચારીને તમે શેર આપી શકો. કોઈ પણ કર્મચારીને એને જે કામ કર્યું, કંપનીમાં સેવા આપી, એ સેવાના વળતર રૂપે કંપની એને શેર આપી શકે. તો એને કહેવાય છે અવેજ તરીકે મળેલ શેર દ્વારા તમે કંપનીના સભ્યપદ ધારણ કરી શકો. જ્યારે તમને આવો અવેજ મળે ત્યારે એક યાદ રાખજો, આ શેર પૂર્ણ ભરપાઈ હોવો જોઈએ. શેર જ્યારે આપો છો ત્યારે પૂર્ણ ભરપાઈ એટલે કે એના અરજી, મંજૂરી, હપ્તો આ બધા જ પૈસા નિયમિત ભરાયેલા હોવા જોઈએ. એક પણ પૈસો બાકી હોવો જોઈએ નહીં. પછી આભાસી સભ્યપદ. આભાસી સભ્યપદ એટલે શું? કે જે સભ્ય તરીકેનો દેખાવ કરે છે, જે સભ્ય તરીકેનો દેખાવ કરે છે. ધારો કે તમારી પાસે કોઈ કંપનીના શેર છે, તમે લોકો બીજા લોકોને વેચી દો, તમે શેર વેચો, પૈસા લઈ લીધા. તમે જાણો છો જ્યાં લગી તમારા શેર ટ્રાન્સફર ન થાય ત્યાં લગી કંપનીના શેર હોલ્ડર તરીકે તમારું નામ જ રહે. કંપનીના શેર હોલ્ડરના સભ્ય પત્રકમાં નામ તમારું છે. આ નામ કંપનીનો સેક્રેટરી ક્યારે બદલાવે? કે જ્યારે શેર વેચણીનું ટ્રાન્સફરનું ફોર્મ કંપનીમાં મોકલાવો, ખરીદનાર વેચનાર બંનેની સહી હોય, સેક્રેટરી તપાસ કરે, પછી એને ટ્રાન્સફરને મંજૂરી મળે. તો મિત્રો યાદ રાખજો, ઘણી વખત એવું બને છે કે આપણે આપણા શેરનો વેચી સભ્યપદનો અંત લઈ આવીએ છીએ, પણ કંપનીના ચોપડે જ્યાં સુધી એનો અંત ન આવે, કંપની જ્યાં લગી કાયદેસર રીતે તમારા સભ્યપદનો અંત ન કરે ત્યાં લગીનો સભ્યપદને આભાસી સભ્યપદ કહેવાય. એટલે કે તમે શેર વેચી તમારા સભ્યપદનો અંત આવે, પણ કંપનીના ચોપડે જ્યાં સુધી સભ્યપત્રકમાંથી નામ કમી ન થાય
ત્યાં સુધી તમે કંપનીના આભાસી સભ્ય રહેશો. અને વચ્ચેનો થોડોક સમય પડે, 10 દિવસ 15 દિવસ દસ્તાવેજો આવે, તપાસ થાય, નિર્ણય કરાય, આ બધી પ્રોસેસિંગ થાય, એના માટે સમય લાગે. તો એ સમય દરમિયાન તમે આભાસી સભ્ય પત્રક મેળવ્યું એવું કહી શકાય. ત્યાગ પત્રકનો ઉપયોગ કરીને હવે આપણા મનમાં પ્રશ્નો થાય કે ભાઈ ત્યાગ પત્રક એટલે શું? જ્યારે કંપની પોતાના વધારાના શેર હોલ્ડરો એને શેર ખરીદવાનો મોકો આપે, કંપની પોતાના શેર હોલ્ડરને મોકો આપે કે હાલો તમે શેર ખરીદી લો. શેર ખરીદવાનો મોકો આપે એને હકના શેર કહેવાય. શબ્દો એટલે થોડું ધ્યાન આપો. હકના શેર, હકના શેરનો કંપની પોતાના જૂના શેર હોલ્ડરને શેર ખરીદવાનો ફરી વખત જે મોકો પાર પાડે તો એને હકના વધારાના શેર આપે. ધારો કે હમણાં 2 મહિના પહેલા રિલાયન્સ કંપની છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જેનો એ વખતે શેરનો ભાવ, બજાર ભાવ 1300 હતો, અત્યારે 2200-2300 રૂપિયા. 2 મહિના પહેલાની જ વાત કરો. અત્યારે આપણે ઓક્ટોબર મહિનો આવે, ઓગસ્ટ મહિનામાં જ આવી. ઓગસ્ટ મહિનાની અંદર રિલાયન્સ કંપનીએ પોતાનો રાઇટ ઇસ્યુ બહાર પાડ્યો કે જૂના શેર હોલ્ડરને નવા શેર ખરીદવાનો મોકો આપ્યો. એ વખતેનો ભાવ 1350 રૂપિયા હતો. કંપનીએ ખાલી 1257 રૂપિયામાં ઓફર કર્યા. તો જે લોકો શેર ખરીદ્યા એને તો એના પૈસા જે બમણા થઈ ગયા. 2 મહિનામાં ડબલ પૈસા. જે લોકોએ પાસે શેર ખરીદવાના પૈસા નહોતા, 1257 રૂપિયા એક શેરના નહોતા, એ લોકોએ પોતાના હકના શેર હતા એ જતા કર્યા. હવે જો તમે હકના શેર જતા કરો ત્યારે એ લખવાનું કે તમે કાયદેસર રીતે લખીને આપો કંપનીને કે ભાઈ હું મારા આ શેર હકના શેર છે, આ શેર ખરીદવા માટે હું આ વ્યક્તિને મારો અધિકાર આપું છું. યાદ રાખજો, તમે તમારા હકના શેર અન્ય તમે ખરીદવા નથી માંગતા, પણ બીજા કોઈ વ્યક્તિ ખરીદે એવું તમે ઈચ્છો છો, તમારા સગા સંબંધી ખરીદો, તો હકના શેર ખરીદવા માટે કોઈને હક આપવો. તો તમે તમારા હકના શેર કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને ખરીદવા માટે તમે ત્યાગ કરો છો. તમારા શેર તમે નથી ખરીદવા માંગતા તો તમે કંપનીને લખી મોકલો કે મારે આ શેર મને ખરીદવા નથી, મારા બદલે ફલાણી વ્યક્તિ શેર ખરીદશે, તો એના માટે હું મારા શેર ઉપરનો હક એનો ત્યાગ કરું છું. એને આપણે કહેવાય છે મિત્રો ત્યાગ પત્રકનો ઉપયોગ કરીને. તમે ત્યાગ પત્રકનો ઉપયોગ કરીને પણ તમે કોઈ પણ અન્ય વ્યક્તિઓને તમારા શેર ખરીદવાનો મોકો આપી શકો છો. શેર વેચણી દ્વારા, શેર વેચણી દ્વારા આમાં ધ્યાન આપજો. શેર વેચણી દ્વારા એટલે શું? જ્યારે કોઈ પણ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે, કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને જેને કાયદેસર શેર ફાળવવામાં આવે. કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું, લોકો એમાં અરજી કરી, કંપની એના અરજીની તપાસ કરી અને એ વ્યક્તિને શેર આપ્યા, તો એની આપણે કહેવાય છે શેર વેચણી. કાયદેસર શેરનું ફોર્મ ભરીને એની વેચણીમાં તમે કંપનીનો શેર ખરીદો, તમને શેર લાગે, કંપની તમને શેર આપે તેને શેર વેચણી કહેવાય. તો આ રીતે શેર વેચણી કરીને પણ તમે તમારા કંપનીના શેર છે એને પ્રાપ્ત કરી શકો. શેર ફેરબદલી દ્વારા આજે તમે તમારા શેર વેચી નાખો. શેર વેચીને તમે તમારા શેર હોય એનો ભાવ સારો મળે છે, તમને જે ભાવે શેર મળે એનાથી ભાવ વધુ મળ્યો તો તમે તમારા શેર વેચી શકો બજારમાં. તમે તમારા શેર વેચી નાખો એટલે તમે જે શેર હોલ્ડર હતા તમારી જગ્યાએ શેર ખરીદનાર વ્યક્તિ હોય એનું નામ સભ્યપત્રકમાં ઉમેરે, તમારું નામ સભ્યપત્રકમાંથી રદ થાય. તો આ રીતે
જે નવો સભ્ય છે એ બની શકે શેર ફેરબદલી દ્વારા. કોઈ પણ વ્યક્તિ પોતાના શેર છે એ વેચીને અન્ય વ્યક્તિને આપીને શેર ફેરબદલી દ્વારા પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. અને છેલ્લો પોઈન્ટ, શેર વોરંટ અને શેર પ્રમાણપત્રના બદલામાં. હવે જે વ્યક્તિ, આનો નિયમ છે કે જે વ્યક્તિ શેર વોરંટ ધરાવતો હોય, શેર વોરંટ ધરાવતો હોય એ કંપનીનો સભ્યપદ મેળવી શકે નહીં. આ નિયમ છે, યાદ રાખો મિત્રો. જેની પાસે શેર વોરંટનું પ્રમાણપત્ર છે, જે મિત્રો શેર વોરંટનું પ્રમાણપત્ર ધરાવે છે, આવા શેર વોરંટનું પ્રમાણપત્ર ધરાવતી વ્યક્તિ કંપનીનો સભ્યપદ ધારણ કરી શકે નહીં. આ આપણી કાયદાની જોગવાઈ છે. તો આ કાયદાની જોગવાઈ મુજબ તમારી પાસે શેર વોરંટનું પ્રમાણપત્ર છે તો તમે સભ્યપદ મેળવી ન શકો. હવે તમે શું કરો? તમારા સભ્યપદ જોઈ છે, કંપનીના શેર હોલ્ડર બનવું છે, તો તમે શેર વોરંટનું પ્રમાણપત્ર હોય ને એને શેર પ્રમાણપત્રમાં ફેરબદલી કરી નાખો. શેર વોરંટ એટલે તમને ડિવિડન્ડ લેવાનો જેનો હક મળે એ શેર વોરંટ. અને શેર પ્રમાણપત્ર એટલે શેર સર્ટિફિકેટ. તમને શેર સર્ટિફિકેટ, તમારો વોરંટ છે, ડિવિડન્ડ લેવાનો હકપત્રક છે, એને શેરના હકપત્રકમાં તમારે રૂપાંતર કરી નાખવાનું. આ રીતે તમે એમાં એનું રૂપાંતર કરો એટલે આપમેળે તમને કંપની છે એના સભ્યપદ છે એ પ્રાપ્ત થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કુલ અલગ અલગ મુદ્દાઓ, 9 મુદ્દાઓ લીધા કે જે 9 અલગ અલગ મુદ્દાઓ દ્વારા તમે કંપનીનું સભ્યપદ છે એને ધારણ કરી શકો છો અને મેળવી શકો છો. બરાબર છે? ચાલો નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી આપણે મળીએ છીએ. થેન્ક યુ.